મિત્રો તો આજના બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। તો આજે સવારે વહેલા ઉઠીને ચા બાપી અને ખેતરમાં જવાનું છે મેથી પૂરવા। તો જોડાયેલા રહેજો બ્લોગમાં, અને બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। અને આ બ્લોગ મહાકાલી ઓફિશિયલ ચેનલ જેટલુંમાં આવશે। ચલો મારા સાથે જોડાયેલા રહેજો બ્લોગમાં। સવારમાં અંગૂરો અને રોટલા ખાઈ નાસ્તો કરી અને ખેતરમાં જવાનું છે। મેથી પૂંખવાની છે, ટ્રેક્ટરથી ચારા બનાવવાના છે, પાણીઓ નાખવાની છે, પછી કલાક 2 કલાક પછી ખેતરનું કામ પતાવવાનું છે। અને નાસ્તો કરી હવે ખેતરમાં જવું જ છે। ચાલો મિત્રો, તો આપણે ખેતરમાં આવી ગયા છીએ। ખેતરમાં ટ્રેક્ટર હજુ આવ્યું નથી, ટ્રેક્ટર આવશે પછી આગળનું કામ થશે। મેથી ને એ બધું પાકની વાવણી થાય। મારા પપ્પા પેલા મારા મમ્મી અને મારા પપ્પા બેઠા છે અને એક પાડીઓ નાખવાની એની ચર્ચા કરે છે। પછી અમે ચડી ગયા છીએ એક વખાણા જારા ઉપર, અને આ વેલા પડવાના હતા, ફોન મારા જોડે હતો તો મારા ચલો આટલા જ બ્લોગ બનાવી દો, તો બ્લોગ વિડીયો બનાવું છું આટલા। અને આ અમારા શેઠનું બોર, આ પૌવાની કંપની, અને આ ઘર છે। આ પેલો એક રોડ છે એના બાજુમાં ઘર હ, અને કપૂરભાઈ આવી ગયા આપણી હારે વિડીયો કે ન્યાચેથી બ્લોગ બનાવતો તો ઉપર ચડી ગયો। તો આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। હેલો મિત્રો, તો હું જાળાથી નીચે આવી ગયો છું, અને આગળ મારા પપ્પા કહે છે, પપ્પા કેવો આવે તમારે જી કહેવું? हाँ, लीलगढ़ियों ऊभी है, लीलगढ़ियों वाई ना आवड़ी मोटी कड़ी है। शाकभाजी ना वेला है, दूधी, किलोड़ी, રીંગણ, કારેંગરો, તમામ પ્રકારની શાકભાજી વાવેલી છે। શાકભાજી બિલકુલ વેચાતી લાંબી પડતી નહીં। આ મોટી થઈ ગઈ ઘડી દીધી। આ દૂધી બિયારણની મોટામાં મોટી થઈ ગઈ છે। આ બ્લોગ તમને ગમે તો અમારી મહાકાલી ઓફિશિયલ જેતપુર ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો। જય મહાકાલી। અને મિત્રો, આ લીલગઢી અમે ખરા ઉનાળામાં વાવી હતી, અને એવા ઉનાળામાં અમે પેલા બોરથી પાણી ઉપાડીને આ ઉછેરી। જય માતાજી, જય મહાકાલીમાં।